એમનું 80% શરીર આજે જ્યારે બળીને ખાક થઈ ગયું છે ત્યારે એમની મુલાકાત માટે અમે હોસ્પિટલમાં આવ્યા હતા. એમને મળ્યા છે. હવે એમની સ્થિતિ સારી છે, આઈસીયુમાં છે. સાથે સાથે ડૉક્ટર સાહેબને પણ અમે મળ્યા છે. તેઓ પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે, ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. છતાં એ 45 થી 50 દિવસ સુધી અહીંયા રાખવા પડે એમ છે અને ખર્ચો પણ મોટો છે. ત્યારે અમે એમના પરિવારને સાંત્વના આપી છે અને સાથે સાથે અમારા ગ્રુપ થકી જે પણ આર્થિક મદદરૂપ જેટલું પણ થશે અમે બધા મદદ કરવાના છે અને કિશનભાઈ જલ્દીને જલ્દી સારા થાય અમારા પ્રયત્નો રહેશે. તમે જોઈ શકો છો, આ પહેલો બનાવ નથી. આવા કેટલાય બનાવો છે જેમાં આદિવાસી યુવાનોને, આદિવાસી વિદ્યાર્થીઓને આવી જ રીતના ટાર્ગેટ કરવામાં આવે છે અને ટાર્ગેટ કર્યા બાદ એનું કોઈ નિરાકરણ નથી આવતું. આમના પર હુમલો થયો અને આજે આ ત્રીજો દિવસ છે ત્યારે ખરેખર એની યોગ્ય તપાસ થાય. જે પણ એમના પર હુમલો કરનાર છે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આવા બનાવ